ઋત્વિજ દેખાતો નથી આપણને. ઋત્વિજભાઈ દેખાય એવું કરી શકાય ને? ઋત્વિજભાઈ દેખાય એવું? હા, યસ. ઋત્વિજભાઈ ફરીથી આપણે પહેલેથી જરા શરૂ કરી શકીએ? અને ચિંતનનું મંગલાચરણ કશું સંભળાયું નથી. હી વોઝ મ્યુટ. સો આઈ એમ સોરી. પ્લીઝ આપણે પહેલેથી બધું જ ફરી શરૂ કરીએ. ચિંતનભાઈ, ચિંતન તારો મ્યુટ લાગે છે. તારો કોઈ અવાજ આવ્યો નથી. પ્લીઝ. હા, તો પ્લીઝ ફરીથી શરૂ કરીએ આપણે. તારો કોઈ અવાજ નથી આવ્યો. સો અનમ્યુટ યોર માઇક એન્ડ ધેન પ્લીઝ ડુ ઇટ. યસ. ઋત્વિજભાઈ દેખાય એવું કરી શકાય? પ્લીઝ ઋત્વિજભાઈ દેખાય એવું કરી શકાય? હા, જરા મોટે થઈને ધીમેથી. હા, અનેક સમૂહ
ઋત્વિજભાઈ, મીટિંગની ભૂમિકા વિશે તમે કંઈ કહેવાનું પસંદ કરશો? હાજી. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम। भगवान श्री रामचंद्र जी लंका पर विजय प्राप्त कर्यो त्यार पछी लक्ष्मण जी ने भगवान कहे लंका में जईने विभीषण नो राज्य तिलक करवा माटे। लक्ष्मण जरा सारू नहीं लगतु। भगवान विजय आपणे प्राप्त कर्यो छे। शा माटे आपणे आ लंकानो राज तिलक विभीषण ने करवो जोईए? लंका आवी लोभामणी छे, स्वर्णमयी छे, छतां पण भगवान जवाब में कहे अपि स्वर्णमयी लंका न मे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी। लक्ष्मण अपि स्वर्णमयी लंका, आ लंका स्वर्णमयी छे, सोनानी बनेली छे, एवं होवा छतां पण न मे रोचते लक्ष्मण, आ लंका मने रोचती नथी, ए मने खुश करती नथी। केम? जननी जन्मभूमिश्च स्वर्गात् अपि गरीयसी। जननी एटले माता અને જન્મભૂમિ, જન્મ આપનારી ભૂમિ બંને સ્વર્ગ કરતા પણ ચડિયાતા છે। આપણી ભાલોદની ભૂમિ આપણી જન્મભૂમિ છે। ભગવાનને પણ જન્મભૂમિ જો પ્રિય હોય, સ્વર્ગ કરતા ચડિયાતી લાગતી હોય અને સ્વર્ણમય લંકા કરતા પણ વધારે આકર્ષક લાગતી હોય તો આપણને जन्मभूमि माटे प्रेम होवो अत्यंत स्वाभाविक है, होवो योग्य है। भालोदनी विशेषताओं अपना अर्केशभाईए पुस्तक तैयार कर्युं छे, एमां घणी लखी है। भालोद गाम पौराणिक महत्व धरावे छे, ऐतिहासिक महत्व पण धरावे छे। एक कथा कदाच आ अत्यारनी पेढ़ीना संतानोना ध्यानमां न होय तो हूँ नानकड़ी आ कथा कहूँ भालोद गामना नाम विशेनी। कोईक समय रातना वखते एक भूदेव गामनी बहार जई रह्या हता त्यारे बहारवटिया सामे मळ्या
અને એ બહારવટિયાઓએ પોતે બાલોદ ગામને ભાંગવા જઈ રહ્યા છે એવું કહ્યું. અને બ્રાહ્મણ દેવે એમનો જ ભાલો લઈને એક વૃક્ષમાં ઘા કરીને ફેંક્યો અને પડકાર કર્યો, આ ભાલાને તમે વૃક્ષના થડમાંથી બહાર ખેંચી કાઢો, હું હમણાં આવું છું. ભૂદેવ થોડી વારે પાછા આવ્યા. બધા થઈને બહારવટિયાઓ એ ભાલાને ખેંચી ન શક્યા અને ભૂદેવ એક ક્ષણમાં એને ખેંચીને બહાર લાવે છે અને કહે છે, તમે શું બાલોદ ભાંગવાના છો? હું તો વૃદ્ધ છું, આવા કેટલા યુવાનો બાલોદ ગામમાં છે, આવો, ઈચ્છા હોય તો ભાંગો બાલોદને. અને બધા જ બહારવટિયાઓ ત્યાંથી ભાગી ગયા. આ આપણું બાલોદ ગામ છે. આ સિવાય ઘણી બધી રીતે એનું વર્ણન છે. આપણે નર્મદા માતા એની વાત કરીએ તો ગંગાજી જ્ઞાનની ભૂમિ છે, યમુના ભક્તિની ભૂમિ છે, નર્મદા તપોભૂમિ છે. ગંગા સ્નાને, યમુના પાને, રેવા દર્શને, ગંગાજી સ્નાનથી, યમુનાજી પાનથી પીવાથી અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરનારી આપણી માતા છે. ભાગવતમાં દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે જુઓ તો ખરા, આ મનુષ્યનું કેવું ભાગ્ય હશે કે એમણે ભારતની ભૂમિમાં જન્મ પ્રાપ્ત કર્યો છે. અને આપણે જાણીએ છીએ કેટલાય મહાત્માઓ પોતાના ઘર છોડીને નર્મદા કિનારે તપ કરવા આવ્યા છે. વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ ગરુડેશ્વરમાં, રંગઅવધૂત મહારાજ નારેશ્વરમાં, લાલજી મહારાજ પહેલા કોરલમાં અને પછી નારેશ્વરમાં અને છેલ્લે માલસારમાં, એમની સાથે કૃષ્ણ માતાજી હતા. પુનિત મહારાજ કોરલમાં, ગંગનાથમાં, બદ્રિકાશ્રમમાં મહેશાનંદજી મહારાજ, મંડલેશ્વરજી, ભીમપુરામાં, આનંદમયીમાં, અને આવા તો અનંત અનેક ઉચ્ચતમ કોટીના મહાપુરુષો એ ત્યાં પોતપોતાના ઘર છોડીને તપ કરવા આવ્યા છે. આપણું તો ભાગ્ય જુઓ, આપણે બાલોદમાં ભારતની ભૂમિ પર પણ વિશેષ રૂપથી જે નર્મદાને માટે લોકો દૂર દૂરથી આવે છે અને તપ કરે છે, એ આપણને સહજમાં આપણી રોજિંદી આવશ્યકતાઓ પૂરી કરનારી માતાના રૂપમાં પ્રાપ્ત થઈ છે. ભગવાન શંકરાચાર્ય મહારાજ કેરળમાં કાલડીથી ચાલતા ચાલતા નર્મદા કિનારે આવે મધ્યપ્રદેશમાં, ત્યાં એમને ગુરુજી ગોવિંદપાદાચાર્ય મહારાજની પ્રાપ્તિ થઈ. એમને સંન્યાસ અપાયો અને ઉપનિષદોના ભાષ્ય વગેરેની એમણે રચના કરી. આ આપણી નર્મદા માતા છે. નર્મદા એક જ વિશ્વમાં એવી નદી છે જેની પરિક્રમા થાય છે. નર્મદામાં કંકર એટલા શંકર છે. આ બધું આપણે જાણીએ છીએ. અને આપણા વડીલો નર્મદામાં સ્નાન આ ભાવનાથી કરતા હતા. નર્મદા શ્લોકનું જ્ઞાન કરતા હતા. અને મને વિશ્વાસ છે કે આપણામાંના બધાને તો ઘણાને તો નર્મદાનું આકર્ષણ હશે જ. એમાં સ્નાન કર્યું હશે, ભૂસકા માર્યા હશે, તર્યા હશે. આપણે તો બાલોદથી કોરોદ કરીને જઈને પાછા આવતા હતા. આ આપણે નર્મદા માતા છે. એટલે એને માટે આપણને પ્રેમ હોય એ સ્વાભાવિક છે, હોવો જ જોઈએ, ઉચિત છે. હવે આવી નર્મદા માતા અને આવું બાલોદ ગામ આપણને પ્રાપ્ત થયું છે. એ સિવાય આજથી 50 વર્ષ પહેલા એવો સમય હતો જ્યારે બાલોદની આસપાસના 10-12 ગામના બાળકો
આપણા ગામમાં અધ્યયન માટે આવતા હતા. આજે સ્થિતિ એનાથી સંપૂર્ણ વિપરીત છે. આપણા ગામના બાળકો આસપાસના ગામોમાં ભણવા માટે જાય છે. આ વાસ્તવિકતા પીડા જન્માવે એવી છે, મને પણ અને તમને સૌને પણ. આપણે આપણા ભાલોદ ગામને એનું પૂર્વનું ગૌરવ પ્રાપ્ત કરાવવા ઈચ્છીએ છીએ અને એને માટે એને વિદ્યાધામ બનાવવું છે. ભાલોદના બહુ જ બધા લોકો રાષ્ટ્રીય સ્તર ઉપર અને રાજ્ય સ્તર ઉપર પણ ઘણી ઊંચી પદવીઓ પ્રાપ્ત કરી ગયા છે અને ભારતની આઝાદીની ચળવળમાં પણ ભાલોદે પોતાનો ફાળો નોંધાવ્યો છે. આમ અનેક પ્રકારથી ભાલોદે પોતાની મહત્તા સિદ્ધ કરી છે. તો પછી આપણે એ ભાલોદને, આપણી માતૃભૂમિને વિદ્યાધામ બનાવવાનો સંકલ્પ કરીએ. એ આપણને અત્યંત શોભે એવું કાર્ય જરૂર છે. આપણે એ હેતુથી આજે આ મીટિંગમાં મળ્યા છીએ. આપણે ભાલોદ વિદ્યાધામ બનાવવું છે. એને માટે આપણે નવી જમીન ખરીદવી પડશે અને આખું મોટું માળખું ઊભું કરવું પડશે. આપણે એને માટે તૈયાર છીએ. 3 વર્ષથી વિદ્યા પ્રકાશ સેવા ટ્રસ્ટની સ્થાપના આપણે કરી છે. એ ટ્રસ્ટને રજીસ્ટર કરાવ્યું છે એટલે વિધિ બધા થઈ ગયા છે અને એ ટ્રસ્ટ ઉત્સુક છે જરૂર પડતો બધો શ્રમ કરવાને માટે. આ મીટિંગ આપણે સામૂહિક દૃઢ પવિત્ર સંકલ્પ ઉભો થાય. ઉપનિષદ કહે છે, સો કામયત બહુશ્યામ પ્રજાયેય. ભગવાને કામના કરી અને એ કામનાથી જ એણે જગતનું સર્જન કર્યું. આમ કામનાને સંકલ્પથી જ સર્જન થાય છે. આપણો બધાનો સામૂહિક પવિત્ર દૃઢ સંકલ્પ એ જ કામ કરશે અને જરૂર કરશે. એટલે આપણે બધા ભેગા થઈને આજે આપણી યોજના વગર જ આજે વિશેષ ત્રિપદા એકાદશી છે. ચાલો, એ પણ સુંદર વસ્તુ છે. તો આજના પવિત્ર દિવસે સંકલ્પ કરીએ કે આપણે આપણા ભાલોદ ગામને વિદ્યાધામ બનાવવાને માટે જે કંઈ કરવાની જરૂર પડશે એ બધું જ કરીશું. આપણે વિદ્યાનું દાન કરવું અત્યંત ઉત્તમ છે, સમજીએ છીએ. આમ તો દાન પોતે શ્રેષ્ઠ છે. ઉપનિષદ કહે છે, શ્રદ્ધયા દેયમ, અશ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, હ્રિયા દેયમ, ભિયા દેયમ, સંવેદા દેયમ વગેરે. શ્રદ્ધાપૂર્વક દાન આપવું, અશ્રદ્ધયા અદેયમ અથવા અશ્રદ્ધયા અપિદેયમ. શ્રદ્ધા ના હોય તો આપવું, ક્યાં શ્રદ્ધા જન્મશે. શ્રિયાદયમ, આપણી જે સંપત્તિ હોય એને અનુરૂપ દાન કરવું. આપણે સંપત્તિને અનુરૂપ દાન કરવું એટલે જેની પાસે 25 લાખ છે એ 1-2 લાખ આપે, જેની પાસે 25 કરોડ છે એ પણ 1-2 લાખ આપે. તો એ શ્રિયાદયમ ના થયું. જેની જે ક્ષમતા છે એને ધ્યાનમાં રાખીને એ આપે. આ દાનની વિશેષતા એવી છે કે આપણે જીવનભર ઘણી મહેનત કરી છે, ઘણું કમાયા છીએ અને સંચય પણ કર્યો છે. કદાચ આપણે શેઠ મોટા નહીં હોય, શ્રેષ્ઠી ન પણ હોય, પણ છતાં આપણે ઠીક સંચય પણ કર્યો છે. હવે એનો ઉપયોગ પણ કરવો યોગ્ય છે. તો શાસ્ત્રો કહે છે કે દાન આપવું જોઈએ. દાન ન આપીએ તો શું? દાનમ ભોગો નાશઃ
દાન, ભોગ અને નાશ તિસ્રો ગતયો ભવંતિ વિત્તસ્ય યો ન દદાતિ ન ભુંક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતિ. જે દાન, ભોગ અને નાશ, ત્રણ દાન અન્ન ધનની ગતિ છે. ધનનો શ્રેષ્ઠ ઉપયોગ દાન છે. બીજા નંબરે દાન કરીશું તો આલોક અને પરલોકના પણ સુખને આપણે આપણા નામે નોંધાવીશું. પરંતુ એ કરવાની હિંમત ના ચાલે દાન કરવાની, તો ભોગ કરીશું તો આ જન્મે તો સુખી થઈને ભોગવીશું, પરંતુ દાન પણ નહીં થાય પહેલી ગતિ, ભોગ પણ નહીં થાય બીજી ગતિ, તો ત્રીજી ગતિ નાશ તો નક્કી જ છે. એ ધનનો મારા ગયા પછી મારે માટે તો નાશ થઈ જ ગયો, અને પછીની પેઢીના પણ નાશનું કારણ અવશ્ય બનશે. આપણે સંસ્કાર આપ્યા, સંતાનોને ભણાવ્યા, એ ઉત્તમ દાન છે. એમના પ્રારબ્ધ પ્રમાણે એ કમાશે અને ભોગવશે. આપણે મૂકીશું માટે ભોગવશે એવું નથી. અને આપણી ઈચ્છા તો હોય જ ને કે આટલું બધું કમાયા એમાંથી કંઈક સાથે લઈ જઈ શકીએ તો કેવું સારું. ને વિદેશથી લોકો કરે છે ને એવું કે ત્યાંથી કશુંક લાવવું હોય તો સંતાડીને લાવે, કોઈ શરીરમાં ઘુસાડી દે, કોઈ ચંપલમાં મૂકે, બૂટમાં મૂકે, આવું બધું કરતા હોય, તમે જાણતા હશો. આપણને એમ થાય કે આટલું બધું હું આટલી મહેનતે કમાયો છું, એમાંનો કશો ક્યાંક ઘુસાડીને જોડે લઈ જાઉં, એવું મન તો થાય જ ને. પણ આપણે જાણીએ છીએ કે શરીર પરના કપડાં તો નહીં, શરીરમાં ઘુસાડી દેવાનો પણ લાભ નથી, કારણ કે શરીર અહીં રહી જશે, એને પાડી નાખશે. સાથે લઈ જવાનો રસ્તો ખરો કોઈ? હા, એક જ. આ ધનની બાબતમાં જેટલું આપીશું એટલું જોડે આવશે, જેટલું સાચવીને ભેગું કરીશું એટલું અહીં રહી જશે, મને કામ નહીં લાગે. એટલે આપણી એવી પણ ઈચ્છા હોય કે આપણું આવતીકાલ કે પરલોક આપણે આ ધનના લાભથી સુધારીએ, તો દાન એને માટે ઉત્તમ ઉપાય છે. એવો એક શ્લોક છે, યો ન દદાતિ ન ભુંક્તે સતિ વિભવે નૈવ તસ્ય તદ્દ્રવ્ય. જે દાન કરતો નથી અને ભોગવતો પણ નથી, એ દ્રવ્ય તો એનું છે જ નહીં. તૃણવત કૃત્રિમ પુરુષ રક્ષતે સસ્યમ પરસ્યાર્થે. ખેતરમાં ચાડીઓ જોયો છે? ચાડીઓ શું કરે છે ખબર છે? ખેતરમાં પાક જ્યારે તૈયાર થવા આવ્યો હોય ને ત્યારે ખેડૂતો ત્યાં ચાડીઓ ઉભો કરે છે. એક લાકડાને આવી રીતે તૈયાર કરે, એને પુરુષના કપડાં પહેરાવે અને હાથમાં તેલ કામઠું કે કંઈક આપીને ઉભો રાખે. પક્ષીઓ એને જોઈને ડરે અને ભાગી જાય. આમ આ ચાડીઓ અન્નનું રક્ષણ કરે છે. કોને માટે? પોતાને ખાવા માટે ના, તમારે ને મારે માટે. હા, એમ જે લોકો પોતાના કમાયેલા ધનનો સદુપયોગ દાનમાં નથી કરતા, એ તો માત્ર પોતાના ધનના સાચવનારા ચાડિયાનું કામ કરે છે. વાપરનારા નસીબવાળા કોઈ બીજા છે. અને માટે મનુ મહારાજે તો કહ્યું છે કે આવકના 10મા ભાગનું દાન કરવું, આવી કોઈ લાલચની જરૂર જોયા વગર આપણો ભાગ છે. માણસ જીવે છે ને તો એ જે કંઈ કરે છે એ અનેક પરિબળોની કૃપાથી કરે છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વી તો ખરા જ 5 તત્વો, અને દેવતાઓ ને ઋષિઓ ને મનુષ્ય ને પિતૃઓ, પશુ પક્ષીઓ, આખું વિશ્વ, આખું બ્રહ્માંડ મારા માટે કામ કરે છે. ત્યારે હું કંઈક કમાઉં છું કે કંઈક સિદ્ધિ કરું છું.
એટલે કોઈ વસ્તુ વિશે હું એવું ના કહી શકું કે મેં કર્યું છે, હું કમાયો છું, કે મેં પ્રાપ્ત કર્યું, મેં સિદ્ધિ મેળવી. ના, આ તો અનેક પરિબળો મને અનુકૂળ થયા, એમણે કૃપા કરી અને ત્યારે હું કંઈક કરી શક્યો છું. એ પરિબળોને પાછું આપવું એ મારું કામ છે, મારે દેવામાંથી મુક્ત થવાનો ઉપાય છે. એટલે આપણે આ સમજીએ અને એ પ્રકારે આપણને મળેલી આ તકનો લાભ લઈ શકીએ, એ પણ મીટિંગનો હેતુ છે. આગળ કહ્યું કે નર્મદા કે ભાલોદનો આપણને મૂલ્ય ઓછું થતું લાગે છે, તો સુભાષિતો કહે છે, અતિ પરિચયાત અવજ્ઞા સંતત ગમનાત નિરાદરો ભવતી મલયે બિલ્લ પુરંદ્રી ચંદન તરુ કાષ્ટમ ઇંધનમ કુરુતે. પરિચય વધારે થાય ને એટલે અવજ્ઞા થવી જરૂરી નથી, પણ થાય છે ખરી. રોજ કોઈને મળીએ તે મહાપુરુષ પણ કેમ ના, ભગવાન શંકરાચાર્ય મહારાજ પણ કેમ ન હોય. રોજ મળીએ એટલે આપણા મનમાં સમજાવે તો મારા ઓળખીતા જ છે ને, એવું થાય છે. જેમ કે મલય ચંદનનો વન છે, એમાં પેલી ભીલની સ્ત્રીઓ છે તે ચંદનના વૃક્ષના લાકડાનું ઈંધણ કરે છે ચૂલો સળગાવવા માટે. જે ચંદન તમે ને હું આટલું લાકડું બહુ મોંઘું લાવીને ઘસીને ભગવાનને એનું તિલક કરીએ છીએ. એટલે ભાલોદ ને નર્મદા વિશેની અવજ્ઞા આપણામાં જન્મી હોય તો આપણે એને દૂર કરીએ, આપણે એનું મહત્વ સમજીએ, વિદ્યાદાનનું મહત્વ સમજીએ. અન્નદાનમ પરમ દાનમ વિદ્યાદાનમતઃ પરમ અન્નેન ક્ષણિકા તૃપ્તિઃ યાવત જીવમ ચ વિદ્યયા. અન્નદાન મહાન દાન છે, પણ વિદ્યાનું દાન એના કરતા ઘણું ચડિયાતું છે. અન્નથી એક ક્ષણની એટલે કે એક ટંકની તૃપ્તિ થશે, વિદ્યાથી જીવનભરની તૃપ્તિ થશે. વિદ્યા પ્રાપ્ત કરેલો સંતાન એ પોતાના આલોક અને પરલોકને સુધારી શકશે અને વધુ યોગ્યતા કેળવશે તો શાસ્ત્રોના અધ્યયન દ્વારા એ પોતાના કલ્યાણનું કે મોક્ષનું સાધન પણ કરી શકશે. ઉપનિષદ અપરા અને પરા બે વિદ્યાની વાત કરે છે. આપણું વિદ્યાધામ છે એ અપરા વિદ્યા એટલે કે લૌકિક આલોક અને પરલોકની વિદ્યાના પ્રદાનનું ઉત્તમ કેન્દ્ર બને, અને એ પરાવિદ્યા એટલે કે કલ્યાણ પ્રાપ્ત કરાવનારી વિદ્યાના પ્રદાન અને આદાનનું પણ ઉત્તમ ક્ષેત્ર બને છે. એવું કેમ ના બને કે વડોદરા, અમદાવાદ, મુંબઈ કે સુરતના વિદ્યાર્થીઓ બાળકો ભાલોદની વિદ્યાપીઠમાં ભણવા આવે? આપણે એ સંકલ્પ રાખીએ કે બહારના વિદ્યાર્થીઓ જે આપણા બધા છૂટા પડી ગયા છે, ભાલોદના અને નર્મદાના મહત્વને ભૂલી ગયા છે, અને કદાચ એટલા માટે કે ભાલોદમાં કોઈ ક્ષમતા કે વિકાસની તકો એમને નથી દેખાતી. આપણે તક પૂરી પાડીશું અને એવું મહાન વિદ્યાધામ બનાવીએ જે દૂર દૂરના વિદ્યાર્થીઓને પણ આકર્ષે અને આપણે ત્યાં ભણવા માટે ખેંચી લાવે. આ સામૂહિક સંકલ્પ ઉભો કરવા માટે આપણે આજે મળ્યા છીએ. અહીં મારું વક્તવ્ય હું આ તબક્કે પૂરું કરું છું. અરવિંદભાઈ હાથ ઊંચો કર્યો તો અરવિંદભાઈ તમારે અનમ્યુટ કરીને તમે બોલો. મ્યુટ હોય ને તો અનમ્યુટ કરજો. એમને અનમ્યુટ કરવા પડશે. અરવિંદભાઈ અનમ્યુટ કરાશે ચેતનભાઈ? અરવિંદભાઈ કઈ લેટેસ્ટ આપણે આગળ ચાલુ રાખીએ ચેતનભાઈ?
ના ના, મયંકભાઈ, ચિંતન મયંકભાઈએ બોલવાનું છે. બધા વક્તાઓને આપણે કહેવાના છીએ. પહેલા મયંકભાઈ, પ્લીઝ અનમ્યુટ યોર માઇક. મયંક, મયંકભાઈ, મયંકભાઈ વ્યાસ ઉપર છે ને? હા મયંક વ્યાસ, તમને ફોન કરવો પડશે. હું કરું છું. એ કોઈ અનમ્યુટ થાય. હા મયંક, અનમ્યુટ કરી તમે બોલી શકો. ચિંતનભાઈએ કહો, હા. બધાને ઓપન કરી નાખે. ચિંતન, ઓકે, હું ચિંતનને ફોન કરું. ચિંતનભાઈને કહો બધાને હવે અનમ્યુટ કરે. હા હા. ચિંતન બધાને અનમ્યુટ કરી દેવાય. મયંક કહે છે કે મયંક કહે છે મને માઇન્ડ છૂટ નથી આપતું બોલવાની. સો પ્લીઝ અનમ્યુટ. હા હા અરવિંદભાઈ, હા અરવિંદભાઈ, હલો. હા 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 કરાવ. હા 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 કરાવ છું, કરાવ. હાજી. હા અરવિંદભાઈ,